लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. નમસ્કાર. વૈદિક સંસ્કૃતિના પ્રણેતા આપણા ઋષિમુનિઓએ મૂળ 4 વેદોની કથા આપણને કરી છે. આ 4 વેદોમાં જીવન વિશે, જીવનની ફિલોસોફીની વાત કરી છે, પ્રકૃતિની વાત કરી છે, ખાસ તો પ્રકૃતિ વંદનાની કથા કરી છે. પણ કથા સાહિત્ય, કથા એ વેદો પછી પુરાણોમાં આ કથા વર્ણિત કરવામાં આવી છે. અને પુરાણોમાં છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે તે સમય, એ સમયની ઋતુઓ, એ સમયના રાજાઓ, એ સમયના ઋષિમુનિઓ, એ સમયના પ્રગટ બ્રહ્મ સ્વરૂપો એની કથા કરવામાં આવી છે. કથાનું કામ છે દીવાદાંડીનું. આવનારી પેઢીને, આવનારા સમયને અને હવે પછીની નેક્સ્ટ જનરેશનને વીતેલો સમય કેટલો અદ્ભુત હતો અથવા વીતેલા સમયમાં કેટલા મહાન લોકો થયા હતા એ કહેવાનું કામ કથા કરે છે. કથા સૂર્ય જેવી છે, એ સતત ત્યાં સ્થિર ઊભી ઊભી અજવાળું આપે છે. અને આપણે એવી જ એક અદ્ભુત કથા વિશે વાત કરવાના છે કે યુગો વીતી ગયા છે, સમયના ચક્ર બદલાયા છે, પણ એ કથા હજુ ત્યાં ઊભી છે અખંડ દીવાની જેમ. એ જ્યોત ત્યાં સ્થિર છે, એનું અજવાળું સમયની પેલે પાર સુધી પહોંચશે, કારણ કે એ કથા સાથે અનેક ઋષિમુનિઓ, અનેક તપસ્વીઓ, અનેક શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. એ કથા એટલે હું કહું ને કે ભણેલા અને અભણ બંનેની પરમ શ્રદ્ધા છે કથા સાથે જોડાયેલી. એ કથા એટલે એ કથા વિશે કશું બોલતા પહેલા મારે મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસના ચરણોમાં શતશત વંદન કરી મારે એ કથાની વાત કરવી છે. એ કથાનું નામ છે મારી, તમારી, આપણા સૌની રામાયણ. નમસ્કાર, હું છું રામ મોરી. જલસો, ધ ફર્સ્ટ ગુજરાતી મ્યુઝિક એપ, એના પર હું તમારી સાથે વાત કરી રહ્યો છું રામાયણ વિશે. આપણે વાત કરવાના છીએ રામાયણ, ભગવાન રામની મહાગાથા વિશે. આ કથા ત્રેતા યુગની છે. દરેક યુગની અલગ અલગ કથા છે અને દરેક યુગની કથા આવનારા યુગને નિસરણી આપે છે, સમયનું ચક્ર બતાવે છે અને હવે પછી જીવન કેવું જીવવું જોઈએ એની બ્લુ પ્રિન્ટ આપે છે. આ ત્રેતા યુગની કથા છે જ્યાં ઋતુઓ, પવન, વનસ્પતિ, પુષ્પ વાત કરી રહ્યા હતા કે હવે રામ આવી રહ્યા છે. અને દરેક કથા છે એની પાછળની કથાઓ, એટલે આ કહેવાય ને કે બેક સ્ટેજની કથા, એ બહુ રસપ્રદ હોય છે. જીવનમાં કશું ઘટના બને છે એની પાછળ બહુ બધી ઘટનાઓ જોડાયેલી હોય છે. અને એ વાતો રામાયણ ને મહાભારતમાં જ્યારે પસાર થઈએ ત્યારે આપણને સમજાય કે ઘટનાઓના અનુસંધાન કેટલા રસપ્રદ છે. તો રામાયણ કથા કેવી રીતે લખાણી? આપણે 2 રામાયણને મુખ્ય રીતે જાણીએ છીએ. એક છે વાલ્મીકી રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિત માનસ. પણ રસપ્રદ વાત એ છે કે ભારતમાં અનેક રામાયણ છે. એક ગરુડ દ્વારા કહેવાયેલી રામાયણ છે, પંખીઓની રામાયણ છે, અને પંડિતોની રામાયણ છે. દક્ષિણની તામિલ રામાયણ તો આખી જુદી છે. લોક રામાયણ છે. લોક રામાયણની કથા બહુ રસપ્રદ છે. આદિવાસી વિસ્તારમાં આદિવાસી ભાઈઓ બહેનોની રામાયણ બહુ જુદી છે. તો જેટલા મોઢા એટલી રામાયણ. અને દરેકે પોતાના સંસ્કૃતિને, પોતાના વિચારોને, પોતાના ધર્મને અને પોતાની આસપાસ ઉગેલી વનસ્પતિઓના આધારે રામાયણ રજૂ કરી છે. એનું સુંદર ઉદાહરણ આપું તમને. ચિત્રો, તમે મરાઠી શૈલીના ચિત્રો જ્યારે જુઓ ને ત્યારે તમે જોજો રામના કપડાં, સીતા 9 વારી સાડી પહેરીને ઊભા છે, સીતાના નાકમાં નથની છે. જો મરાઠી શૈલીના પરંપરાગત ચિત્રો જુઓ તો તમે દક્ષિણના ચિત્રો જુઓ તો મૂછોવાળા રામ તમને જોવા મળશે, એની સીતા તમને જુદી જોવા મળશે. બંગાળ બાજુ જાઓ, બંગાળના ચિત્રો જુઓ તો તમને પૂજો સાડી પહેરેલી સીતા દેખાશે. પંજાબ બાજુ પણ રામાયણ છે. અચ્છા, એના તમે પરંપરાગત ચિત્રો જુઓ, પંજાબી ડ્રેસ પહેરેલા, મોટા પેલા ચાંદીના ઘરેણા પહેરેલા સીતા જોવા મળશે. ગુજરાતીમાં ચણિયા ચોળી પહેરેલા સીતા તમને જોવા મળશે. એટલે આ મજા છે આપણા દેશની. આ જેટલું વૈવિધ્ય આપણી સંસ્કૃતિમાં છે એટલું વૈવિધ્ય આ કથામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે વાલ્મીકી રામાયણની વાત કરવાના છીએ. આ કથા કારણ કે સૌથી પહેલા આપણા સુધી વાલ્મીકી ઋષિએ પહોંચાડી છે. વાલ્મીકી ઋષિ જ્યારે હું બોલું છું ત્યારે લોકપ્રસિદ્ધ કથા છે, લોકકથા પણ છે, પુરાણો પણ એને ટેકો આપે છે. વાલિયા લૂંટારાની મારે કથા કહેવી છે તમને. એક લૂંટારો જેનું નામ વાલ્યો છે અને એ લૂંટફાટ કરે છે, લોકોને લૂંટે છે. અને એકવાર વનમાં આવી રીતે દેવર્ષિ નારદ પસાર થઈ રહ્યા છે. વાલ્યો લૂંટારોને રોકે છે,
હવે આ તો નારદ ઋષિ છે, જેની પાસે સંપત્તિના નામમાં તો માત્ર નારાયણ નારાયણ, બીજું કંઈ છે નહીં. એટલે પેલો એને લૂંટવા ઊભો રહ્યો છે. દેવર્ષિ નારદ એને કહે છે કે તું આજે લૂંટફાટ કરે છે એની સાથે કેટલા લોકોનું આ કર્મમાં કોણ કોણ જોડાયેલા છે તને ખ્યાલ છે? અહીંયા વાલીઓ લૂંટારો છે એ કર્મનો સિદ્ધાંત નારદ ઋષિ પાસે જાણે છે, અને નારદ ઋષિ એને રિયલાઇઝ કરાવે છે કે તું આ જે કામ કરી રહ્યો છે એમાં તારો ઉદ્ધાર નથી. હવે અહીંયા છે ને એક સમજવા જેવી ફિલોસોફી છે કે નારદ ઋષિએ વાલિયા લૂંટારાની આંખમાં એક ઋષિને જોયા. હતો એ લૂંટારો, એ લૂંટફાટ કરતો હતો, પણ આ કેવું છે, આપણા ખાસ તો ક્રાંતિકારીઓ છે ને, તમે બ્રિટનના લિટરેચરની કે બ્રિટનના ઇતિહાસની તપાસ કરો ને તો ભારતના આપણા બધા ક્રાંતિકારીઓ એ લોકો માટે તો લૂંટારા જ છે. આપણા ક્રાંતિકારીઓ એ લોકો માટે આતંકવાદી છે એમની દ્રષ્ટિએ, કારણ કે રાજ્ય એમનું હતું, શાસક એ હતા, એટલે શાસકની આંખે તો એ લૂંટારા હતા. એટલે જે વાલીઓ લૂંટારો પોતાના પરિવારના ભરણ પોષણ માટે આજે કામ કરતો હતો, તો વાલીઓ લૂંટારો એને ઋષિ નારદ મળ્યા છે. ઋષિ નારદ એની આંખમાં મહર્ષિનું દર્શન કર્યું અને એને કહે છે કે તારે ઉદ્ધાર કરવો છે જીવનનો, તારે આમાંથી આ પાપમાંથી છૂટવું છે, તું રામ નામનું જાપ કર. હવે જો એક લોકકથા કેટલી રસપ્રદ છે. એક કથા એવું કહે છે કે વાલીઓ લૂંટારા એમ કીધું કે મને રામ બોલતા નહીં આવડે, હું મરા બોલીશ. આ લોકકથા છે, લોકો દ્વારા કીર્તનોમાં આવતી કથા છે. તો નારદ મુનિ કહે છે તું મરાનું સ્મરણ કર. અને પછી વાલીઓ લૂંટારો વનમાં બેસી મરા 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 રામ 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 થયું અને તપ કરતો રહ્યો. એવું કથા લોકકથા એવું કહે છે કે એની આસપાસ રાફડો ઊભો થયો અને પછી એ તપસ્યા જ્યારે પૂરી થઈ, એ રામ નામનું સ્મરણ એના ચિત્તમાં આવ્યું અને તમસા નદીના કાંઠે આ વાલીઓ લૂંટારો જે મહર્ષિ વાલ્મીકી બન્યા, એમણે આશ્રમની સ્થાપના કરી છે. જુઓ, તમારી તપસ્યા જ્યારે ફળે ને, કળા હોય કે બિઝનેસ હોય કે કોઈ પણ ફિલ્ડ, જ્યારે તમારી તપસ્યા ચરમસીમા પર પહોંચે એટલે સૌથી પહેલી તમને ભગવતી મળે. ભગવતી કહેતા એ શક્તિ છે, એ લક્ષ્મી છે, સરસ્વતી છે, પણ તપસ્યા એ માગે છે. વાલ્મીકી ઋષિની તપસ્યા જ્યારે ચરમસીમા પર પહોંચી ત્યારે એના આશ્રમમાં ભગવતી આવી, અને ભગવતી એટલે સીતા. જે આશ્રમની કન્યાઓ છે દોડીને આવીને કહે છે કે મુનિવર, એક તપસ્વીની આવી છે, વન માતા આવી છે, એવું કહે છે લોકકથામાં. અને વાલ્મીકી ઋષિ ઓળખી જાય છે કે આ તો સીતા છે, પણ ઓળખ છુપાવી છે કે આ તો તપસ્વીની છે, વન માતા છે, વન દેવી છે. ગર્ભવતી સીતા વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહે છે. અહીંયા લવ અને કુશનો જન્મ થાય છે. આ કથા પૂર્વેની કથા તમે જુઓ, અને એ હવે ઋષિના આશ્રમમાં રહે છે. પણ મારે તો તમને રામાયણ સુધી લઈ જવા છે. એટલે આ બેક સ્ટોરી એટલે કહી રહ્યો છું કે તપસ્વીની સીતા, જેનો વનમાં રામે ત્યાગ કર્યો છે, વન ત્યાગ થયો છે, એ સીતા ગર્ભવતી વાલ્મીકીના આશ્રમમાં આવ્યા છે. અહીંયા લવકુશનો જન્મ થયો છે. બાખોડિયા ભરતા લવકુશ આશ્રમમાં રમી રહ્યા છે. વાલ્મીકી ઋષિના એક શિષ્ય છે જેનું નામ છે ભારદ્વાજ. હવે આ ભારદ્વાજ ઋષિનું બેક સ્ટોરી તમને કહું. ભારદ્વાજ એટલે એ ઋષિ જેનો પુત્ર છે દ્રોણાચાર્ય. મહાભારતમાં પાંડવો અને કૌરવના જે ગુરુદેવ હતા એ દ્રોણાચાર્ય, એના પિતા ભારદ્વાજ ઋષિ. એ ભારદ્વાજ છે એ વાલ્મીકીના શિષ્ય છે. અને તમસા નદીના કાંઠે આ સંધ્યા પૂજા કરે છે, સૂર્ય પૂજા કરે છે. અને આવી એક સરસ મજાનો એક દિવસ હતો જ્યાં ઋષિ પોતાના શિષ્ય સાથે, ભરદ્વાજ સાથે કહે છે કે આપણે ગંગા નદીએ સ્નાન કરવા જઈએ. પણ આજે એમને થયું કે તમસાનું નિર્મળ જળ જોયું તો એને કીધું કે આજે આપણે અહીંયા સ્નાન કરીએ. મન ચંગા તો કથરોટ મેં ગંગા, રોહિદાસ એવું કહે છે. આપણે ગંગે છે, યમુના છે, આપણે ગોદાવરી શ્લોક બોલતા કહે ને કે મારી ડોલમાં જે પાણી છે એમાં બસ સપ્ત નદીઓ આવી જાય. તો ઋષિએ તમસાનું નિર્મળ જળ જોયું ને એને લાગ્યું કે આજ મારી ગંગા છે, અને એમાં એને સ્નાન કરવાનું નક્કી કર્યું. એટલે પોતાના શિષ્ય સાથે વલ્કલો પહેરી અને વાલ્મીકી ઋષિ એ જળમાં સ્નાન કરવા ઉતર્યા છે. અને ત્યાં ક્રૌંચ પક્ષી, એ કપલ યુગલ ત્યાં વૃક્ષ પર બેઠું છે. અને ક્રૌંચ પક્ષી એ પ્રેમી યુગલ પોતાના દાંપત્ય જીવનમાં સુખી છે. ઋષિ સ્નાન કર્યા છે અને આ પક્ષીને જોયા એટલે એના મનમાં એક ભાવ આવ્યો કે ઓહો સુંદર પક્ષી. પેલું કલાપી કહે છે ને કે કેવું સુંદર જોડું આ દિશે છે. તો ઋષિને થાય છે કે આ કેટલું સુંદર, આપણ પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ આ બે રચના છે પરમેશ્વરની. તો ઋષિને જોઈ રહ્યા છે. એક વખતે એક પારધી આવ્યો છે, એને ભાથામાંથી તીર કાઢ્યું. અને જો હું કહું છું કે વાલીઓ લૂંટારો એનું કર્મ હતું લૂંટફાટ કરવી, કારણ કે એને પરિવારનું ભરણ પોષણ કરવાનું હતું. પેલા પારધીએ ક્રોંચ પક્ષીમાંથી જે નર છે એને વિંધ્યું. કદાચ એના પણ બાળકો ઘરે ભૂખ્યા હશે, એને પણ એવું છે કે પિતાજી મારા શિકાર કરીને આવશે અને અમારા માટે જમવાનું લાવશે. પેલા એ ક્રોંચ પક્ષીમાં જે નર છે એના ઉપર પ્રહાર કર્યો અને નર ત્યાંથી ઘવાઈને જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો. ઋષિ જેના હાથ ખોબામાં જળ છે એને જોયું
કે નર મૃત્યુ પામ્યો છે અને પેલી માદા વિલાપ કરી રહી છે. એ જોયું ને ઋષિનું મન ભરાઈ આવ્યું અને મહર્ષિ વાલ્મીકીના મનમાંથી, એના હોઠમાંથી એક શ્લોક સરી પડ્યો. એ શ્લોક છે, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમઃ શાશ્વતી સમાહ યત ક્રૌંચ મિથુનાદે કમવધિહિ કામ મોહિતમ. આ જે શ્લોક સરી પડ્યો છે, 8 અક્ષરવાળો 4 ચરણવાળો અનુષ્ટુપ છંદમાં, આ શ્લોક રામાયણની રચના માટેનું મુખ્ય એક કહેવાય ને પાયો બન્યો છે. હવે અહીંયા આપણે લાંબુ વિચારીએ કે કેમ આમાંથી રામાયણ બની. નર મૃત્યુ પામ્યો, માદા વિલાપ કરી રહી છે. તો હું લાંબુ આમ વિચારું એટલે મને બહુ બધા દ્રશ્યો મળે છે. આ માદાના વિલાપમાં મને સીતાનો વિલાપ પણ દેખાય છે, જે અશોક વાટિકામાં વિલાપ કરી રહ્યા છે, રામની રાહ જોઈ રહ્યા છે. મને તારા પણ દેખાય છે વાલી સુગ્રીવના યુદ્ધમાં, બરાબર, કે વાલી મૃત્યુ પામ્યો જે તારા આક્રંદ કરી રહી હતી. મને મેઘનાદ દેખાય છે કે મેઘનાદ મૃત્યુ પામ્યો છે ને એની પત્ની આક્રંદ કરી રહી છે. મને રાવણ દેખાય છે, રાવણનો વધ થયો, મંદોદરી વિલાપ કરી રહી છે. એટલે વિલાપ કરતી માદા છે. એટલે વાલ્મીકીના મનમાં ક્યાંક હશે કે પુરુષ જે યોદ્ધા છે, કે પુરુષ છે, એ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કર્મ કરે છે અને વિવેક બુદ્ધિ અનુસાર જે કર્મ કરે છે કર્મનું ફળ એને મળે છે, પણ ભોગવવાનું હંમેશા નારી જાતીય છે. આ એના બેકઅપમાં ક્યાંક આ વિચાર આવ્યો હશે કે પુરુષ નિર્ણય લે છે. રોહિદાસ અને હરિશ્ચંદ્ર સાથે નીકળી પડ્યા છે, તારામતી સાથે છે. હરિશ્ચંદ્ર નક્કી કરે છે કે મારે મારા સત્યનું પાલન કરવાનું અને એના નિર્ણયને ટેકો આપવાનો તારામતીએ. નળ દમયંતીમાં નળ નક્કી કરે છે, ભોગવાનું દમયંતી પહેરેલા છે. પાંડવ કશુંક નક્કી કરે છે, ભોગવાનું દ્રૌપદીએ છે. એટલે હું માનું છું કે વાલ્મીકીના બેકઅપમાં ક્યાંક નરનું મૃત્યુ પામવું ને માદાનો વિલાપ, આ માદાના વિલાપમાંથી રામાયણ જન્મી. એમાં સમગ્ર સૃષ્ટિની તમામ નારીઓની વેદના અને વિલાપ વાલ્મીકીને દેખાયા અને ત્યાંથી રામાયણની રચના એના મનમાં આવી. પણ આ તો ઋષિ છે. ઋષિ જુઓ, સાચો તપસ્વી અને સાચો સત્પુરુષ એ છે કે કશુંક બોલ્યા પછી, કારણ કે એને પારગીને શ્રાપ આપ્યો છે કે તને પણ વિલાપ થશે, તને પણ સંતાપ તારા હૃદયમાં રહેશે. પણ સત્પુરુષ એ છે કે કશું ખરાબ કોઈના વિશે કડવું વેણ બોલ્યા પછી એના મનમાં પીડા રહે છે. એના મનમાં પીડા રહે કે હું તપસ્વી છું, તપસ્યા કરું છું, આટલી જલ્દી આવી તામસ વૃત્તિ મારામાં આવે નહીં અને હું પારધીને આવો શ્રાપ આપી બેઠો છું. આશ્રમમાં આવ્યા છે, ભરદ્વાજને પણ કહે છે કે ભરદ્વાજ, આ શ્લોક મને અપયશ ના આપે તો સારું. શિષ્યો પણ મૂંઝાયેલા છે. અને એ વખતે જુઓ તમે, પેલા નારદ આવ્યા અને નારદ એને રામકથા કહી ચૂક્યા છે. એટલે નારદ ઋષિ બીજ રોપી ચૂક્યા છે. નારદ છે ને એ વાલ્મીકી માટે ગુરુ સ્થાન ઉપર છે, કારણ કે આ એ નારદ મુનિ જ છે જેને રામ નામનો મંત્ર આપ્યો હતો કે રામ નામનો જાપ કર વાલિયા લૂંટારા તો વાલ્મીકી બનીશ. એટલે એ નારદનું સ્થાન વાલ્મીકીના હૃદયમાં કંઈક અલગ કક્ષાએ હશે. એટલે નારદ એને આશ્વસ્ત કરે છે. પણ આ ઋષિ એટલા હજુ પણ પીડિત છે કે હું શું બોલ્યો, હું મારાથી આ કટુવેણ કેમ બોલાયા. અને બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્મદેવ એને કહે છે કે આ તમે એમનામ નથી બોલ્યા, તમારા જીભે સરસ્વતી આવી છે અને હરિ ઈચ્છા છે. હરિ અનંત, હરિ કથા અનંતા. આ હરિની ઈચ્છાથી આ શ્લોક તમારા મનમાં આવ્યો છે, મનમાં સ્ફુર્યો છે. તમે આ શ્લોકના આધારે રામાયણની રચના કરો છો. હવે શુભ મુહૂર્તે ગુરુદેવની આજ્ઞા લઈને, સારા મુહૂર્તને ધ્યાનમાં રાખી, શિષ્યોનો પ્રસન્નતા જોઈને વાલ્મીકી ઋષિ રામાયણને લખવા બેઠા છે. વાલ્મીકી રામાયણની સુંદરતા એ છે કે એમાં નાયક રામ છે, એમાં રાજા રામની કથા છે, એમાં રામ રાજ્યની કથા છે, એમાં પ્રભુ શ્રી રામની કથા નથી. પ્રભુ શ્રી રામની કથા તુલસીદાસ રચિત રામચરિત માનસમાં છે. એટલે એક નાયક રામ જોવો હોય તો વાલ્મીકી રામાયણની મુલાકાત લેવી ઘટે. એટલે રામની પેરેલલ ટાઈમમાં વાલ્મીકી થયા છે. જ્યારે તમે જુઓ, વાલ્મીકી ઋષિ જ્યારે રામાયણ લખી રહ્યા છે ત્યારે રામ રાજ્ય ચાલી રહ્યું છે. રામનો રાજ્યાભિષેક થઈ ચૂક્યો છે. સીતા ગર્ભવતી છે. લક્ષ્મણ સીતાને વનમાં છોડવા આવ્યા છે અને ગર્ભવતી સીતા જ્યારે વાલ્મીકીના આશ્રમમાં પ્રવેશ્યા છે ત્યારે પેલા રામાયણ લખી રહ્યા છે. એટલે પેરેલલ ટાઈમમાં આ ઘટનાઓ ચાલે છે. અને તમે જુઓ કે આ રામાયણ વિશે વાત કરી છે કે 24,000 શ્લોક છે, 500 સર્ગ છે, 6 કાંડ છે અને 7મો કાંડ ઉત્તર રામ, આખું જે ઉત્તર રામચરિત જેને આપણે કહીએ ઉત્તરખંડ છે આખો, જેમાં લવકુશની કથા આવવાની છે, એ તો વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ બની રહી છે અને વાલ્મીકી ઋષિ એ કથા લખી રહ્યા છે. હવે કથા લખાણી, કથા પહોંચાડવી કેવી રીતે લોકો સુધી? તો વાલ્મીકીના મનમાં મીઠી મૂંઝવણ છે. પણ કહેવાય ને કે પર્વત પરથી નીકળતી નદી પોતાનો રસ્તો શોધી લે છે. હોય ત્યારે ઝરણું જ હોય છે, પર્વત પરથી આવે, પણ એ ઝરણું નદી બનતું જાય, નદીઓ મળતી જાય, વોંકળાઓ મળતા જાય અને આખરે સફળ રીતે એ સમુદ્ર સુધી પહોંચે છે. એટલે પાણી પોતાનો જગ્યા કરી લે છે. કથા
દરેક કથા, લખાતી દરેક કથા પોતાનું નસીબ લઈને આવે છે. સર્જનહાર એવું માને છે કે આ કથાને મેં લખી નાખી, હવે મારે આ કથાનું ભવિષ્ય નક્કી કરવું પડશે, પણ એના હાથમાં સત્તા નથી. તો આ તો હરિકથા છે. હરિકથા પોતાની જગ્યા કરી લે છે. લવકુશ આવ્યા છે, 7-8 વર્ષના લવકુશ, જેને ગુરુએ દીક્ષા આપી છે, ગુરુએ એમને તાલીમ આપી છે, સંગીતને જાણે છે. એ લવકુશ આવીને ગુરુદેવને કહે છે, ગુરુદેવ, તમે જે રામકથા લખી રહ્યા છો, અમારી ઈચ્છા છે આ રામાયણને અમે કંઠસ્થ કરીએ. ગુરુને થયું કે આનાથી ઉત્તમ બીજા કોણ હોઈ શકે રામકથાને જનમાનસ સુધી લઈ જવા માટે. એટલે ગુરુ વાલ્મીકી લવકુશને શિક્ષા આપે છે અને એજ્યુકેટ કરે છે અને આ કથાઓ મોઢે કરાવે છે. અને હવે રામના બંને પુત્રો લવ અને કુશ એ નગરમાં નીકળી પડ્યા છે, લોકોની સમક્ષ, ઋષિઓની સમક્ષ રામાયણ ગાઈ રહ્યા છે. અને કથાની સુંદરતા જુઓ કે રામકથા ગાતા ગાતા બંને ભાઈઓ અયોધ્યા પહોંચ્યા છે. અને અયોધ્યાના રાજમાર્ગ ઉપર રાજા રામ રથ લઈને નીકળ્યા છે. એના બંને ભાઈઓની મોઢે રામાયણને ગીતો, રામના પદો સાંભળ્યા. એને ઊભા રાખ્યા અને કીધું કે તમને રાજ દરબારમાં આવો. લવકુશને રામ દરબારમાં બોલાવવામાં આવ્યા છે. અહીંયા માતા કૌશલ્યા, કઈ સુમિત્રા બેઠા છે, સુમંત છે, રાજા જનક છે, રામ બેઠા છે, ભરત છે, શત્રુઘ્ન છે, લક્ષ્મણ છે, હનુમાનજી છે, સુગ્રીવ બિરાજમાન છે, જામવંત બિરાજમાન છે. એ રામ દરબારમાં લવકુશે રામાયણનું ગાન કર્યું છે. એ રામાયણનું ગાન સાંભળી બધા ભાવુક થયા છે. અહીંથી હવે લવકુશ કથા કરવાના છે. પણ આ જલસો જે રામાયણ રજૂ કરે છે એની સુંદરતા એ છે કે એને જો શરૂઆત ક્યાંથી કરાવડાવી, લવકુશના મોઢે. વાલ્મીકી લિખિત રામાયણ લવકુશ. એટલે જ્યારે એક સંતાનો પોતાના પિતાની કથા કે એનાથી મોટું સૌંદર્ય કયું. એટલે હવે લવકુશ રામાયણની ઇક્ષ્વાકુ વંશની આ રામકથા આપણે સુધી પહોંચાડે છે. તો ત્રેતાયુગની કથા છે. ઇન્દ્રની સરગાપુરીને પણ વધારે શોભાવે એવી ઉત્તમ નગરી અયોધ્યા. રાજા દશરથ ત્યાં રાજ્ય કરી રહ્યા છે. રાજા દશરથને 3 પત્નીઓ છે, કૌશલ્યા, કૈકઈ અને સુમિત્રા. એનો ઉત્તમ મંત્રી છે સુમંત અને એના ગુરુદેવ છે વશિષ્ઠ. અને અદ્ભુત રાજ્ય અયોધ્યાનું ચાલે છે. અને દશરથ એ બહુ પ્રતાપી કુળમાંથી રાજા છે. અજ અને રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. એ પરંપરામાં દશરથ રાજા રાજ કરી રહ્યા છે. પણ સંતાન છે ને એ એક અવસ્થા પછી માણસનું સુખ કરતા જરૂરિયાત બની જાય છે. રાજા દશરથની એક મૂંઝવણ છે કે હું આટલો ધર્મવાન છું, મારી રાણીઓ તમામ વ્રતો કરે છે, મારી પ્રજા સુખી છે, મને મારા ગુરુદેવના આશીર્વાદ મળે છે, પણ સંતાનનું સુખ નથી. અહીંયા મારી એક કથા પણ કહેવી પડે કે એક કથા એવી પણ છે કે રાજા દશરથને એક પુત્રી હતી જેનું નામ હતું શાંતા. જલસો ઉપર અદ્ભુત એક પોડકાસ્ટ ચાલે છે આખી, જે ઉર્વશી શ્રીમાળી છે, આરજે ઉર્વશી, એ અદ્ભુત પુરાણોની કથાઓ આપણી સમક્ષ રજૂ કરે છે. એ પોડકાસ્ટમાં એને શાંતાની વાત પણ કરી છે કે રાજાની એ પુત્રી હતી શાંતા, જે ઋષિને પરણી છે. એટલે રાજાને એક દીકરી તો હતી, પણ દીકરી પેલું જે આપણે ત્યાં પરંપરાના આખ્યાનો છે ને એમાં રામદેવ પીરનું આખ્યાન ભજવાય છે. એમાં અજમલ રાજાને 3 દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા, પણ એને પુત્ર નથી. 3 દીકરી પરણીને સાસરે ગઈ છે. રાજાને એમ છે કે એક પુત્ર હોય તો મારો રાજ્ય વિસ્તાર આગળ વધે. એટલે પેલું ગામનો ખેડૂત જ્યારે વાવણી કરવા નીકળ્યો છે ને, અજમલ રાજા પોતાના પ્રધાન સાથે ઘોડા ઉપર લઈને નીકળ્યો છે સામો, તો પેલો ખેડૂત મોઢું ફેરવે છે. અને રાજા કહે છે પોતાના પ્રધાનને કે આ ખેડૂત કેમ મોઢું ફેરવી ગયો મારી સામે. પેલો વાવણી કરવા જાય છે ખેડૂત અને કહે છે કે રાજા તમારે સંતાન નથી. તો રાજા પ્રધાન કેવડાવે છે કે આપણે તો લાસા, લક્ષ્મી ને સગુણા 3 દીકરી છે, તો તમે એવું કેમ કહો છો કે અમારા સંતાન નથી. ત્યારે ખેડૂત બહુ અદ્ભુત વાક્ય બોલે છે. એ મને લાગે રામાયણમાં દશરથ માટે પણ, આ દીકરી શાંતા માટે પણ એ વાત લાગુ પડે છે. એ ખેડૂત કહે છે કે તમારી દીકરી ચકલીનો માળો, પાંખો આવે ને ઉડી જાય જાય જો. તો આખ્યાનની એ વાત શાંતાને પણ લાગુ પડે છે. શાંતા તપસ્વીને પરણી છે, રાજાને નથી પરણી, અને એ તો તપસ્વી સાથે વનમાં જતી રહેશે. એટલે સંતાન વગર રાજા દશરથ ઝૂરી રહ્યા છે. કુળગુરુ વશિષ્ઠની સેવા પૂજા કરે છે. વશિષ્ઠને કહે છે કે મુનિ મહારાજ, મને કંઈક આમાં કંઈક ફોડ પાડો, કંઈક પ્રકાશ પાડો, મારે શું કરવું જોઈએ. અને અહીંયા કહે છે કે ઋષિ શૃંગ, તમે જુઓ, વશિષ્ઠ એક અદ્ભુત ઋષિ હતા, જ્ઞાની ઋષિ હતા. પુત્ર કામેષ્ટી યજ્ઞ એ પણ કરાવી શકત, પણ એને યજ્ઞ ન કરાવ્યો. એને કીધું કે ઋષિ શૃંગ ઋષિ છે, આ વિદ્વાનોની ઓળખ છે. જે સાચો વિદ્વાન છે, સાચો તપસ્વી છે, સાચો સાધક છે, એને ખબર છે કે અહીંયા મારી મર્યાદા છે, અહીંયા આ મારાથી વધારે તપસ્યા આની છે. તો આ નામ રેકમેન્ડ કરવામાં એ લોકો પાછા નથી પડતા. તમારી વિદ્વતા અને તમારી મોટાઈ એમાં પણ છે કે તમે તમારી નાનપ બહુ ઝડપથી સ્વીકારી શકો.
એટલે વશિષ્ઠ કહે છે કે ઋષિશૃંગ મુનિને બોલાવો, એના થકી પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવીએ. ઋષિશૃંગ આવ્યા છે. એક કથા એવી પણ છે કે આ ઋષિશૃંગ છે એ જ દશરથના જમાય છે. એક કથા એવી પણ છે કે શાંતા છે એ આ ઋષિશૃંગને પરણી છે. તો ઋષિશૃંગ આવ્યા છે અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો છે. આ પુત્ર કામેષ્ટી યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી અને સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા છે. અને કહેવાય છે કે ખીર ભરેલો ઝરુ એ રાજા દશરથને આપવામાં આવ્યો. ગુરુ વશિષ્ઠે કીધું કે હે રાજા દશરથ, આ ઝરુનો જે પ્રસાદ છે તમારી ત્રણેય રાણીઓમાં સરખા ભાગે વહેંચી આપો. રાજાએ અડધો ભાગ પોતાની પત્ની કૌશલ્યાને આપ્યો, બીજો ભાગ છે એના 2 ભાગ કર્યા છે. એક ભાગ નાનો કૈકેયીને આપ્યો છે, પછી બીજા 2 ભાગ નાના કરી સુમિત્રાને આપ્યા છે. અને એવું કહેવાય છે કે આ ખીર પ્રસાદ લીધાના અમુક સમયમાં આ રાણીઓ ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ મંગલ છે કે અમારે ત્યાં રાજા દશરથને સંતાનનું સુખ મળવાનું છે. ઈશ્વર જન્મ લેવાના હોય ને એની પહેલાંની ઘટનાઓ દેવતાઓ દ્વારા આખી ગોઠવવામાં આવે, પ્રકૃતિ એને અનુકૂળ થવા માંડે. એટલે બ્રહ્માજીએ કીધું સમસ્ત દેવતાઓને કે રામ અવતાર થવાનો છે, રામ જન્મ થવાનો છે, એના માટેની પૂર્વ તૈયારી રૂપે તમારે ધરતી પર જવાનું છે. એટલે દેવતાઓ એ વાનર બનીને આવ્યા છે. અને આ જરૂર એટલા માટે છે કારણ કે હનુમાનજી, વાલી, સુગ્રીવ, નલ, નીર, તાર, ગંધ, માદન આ બધા રામના સેવકો છે. એ રામ સેવક બની આ દેવતાઓ અલગ અલગ રૂપે ધરતી ઉપર અવતરી ચૂક્યા છે કારણ કે સૌને રાહ છે રામ અવતારની. અને અયોધ્યામાં જેમ જેમ રામ જન્મનો સમય નજીક આવતો ગયો તેમ તેમ જડ અને ચેતન બધા પ્રાણીઓને પદાર્થો પ્રફુલ્લિત થઈ ગયા. ચૈત્ર વૈશાખનો મહિનો હતો એટલે ન વધારે ઠંડી ન વધારે ગરમી, શીતળ મંદ અને સુવાસિત વાયુ વાઈ રહ્યો છે. પ્રકૃતિ ચારે કોર ખીલી ઉઠી છે, વનરાઈ પ્રફુલ્લિત છે, ફૂલો આવ્યા છે, લતાઓમાં નવા પ્રાણ ફૂંકાયા છે, મોટા મોટા પર્વતો રત્નમણીઓથી ઝળકી રહ્યા છે, નદીઓમાં અમૃતની ધારા વહી રહી છે. વાલ્મીકી રામાયણ અને તુલસીદાસ રામાયણની સુંદરતા એ છે કે રામ જન્મના વર્ણનો છે ને એ વર્ણનો તમને ચિત્ર જેવા લાગે. તમને થાય કે આ કયો કેમેરો રાખી અને આ કવિઓ આ રામ જન્મની કથા અને વર્ણનો રજૂ કરી રહ્યા છે. તિથિ પંચાંગનો યોગ, લગ્ન, નક્ષત્ર બધું આપોઆપ અનુકૂળ થવા લાગ્યું. મહિનાઓમાં શ્રેષ્ઠ એવા ચૈત્ર માસની શુક્લ પક્ષની 9મી તિથિ અને અભિજીત મુહૂર્તનો દિવસ આવ્યો. મધ્યાહનનો સમય હતો. પૃથ્વીનું અલૌકિક વાતાવરણ અવસર જોઈ દેવો બ્રહ્માની આજ્ઞા લઈ પૃથ્વીલોક તરફ વિમાન લઈને ચાલી નીકળ્યા. દેવ સમૂહથી આખું આકાશ ભરાઈ ગયું. ગંધર્વો, મુનિઓ, નાગો આનંદિત થઈ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા. અયોધ્યા પર પુષ્પવૃષ્ટિ થઈ. બ્રાહ્મણ, દેવ, સંત અને ગાયના કલ્યાણ અર્થે પોતાની ઈચ્છાથી ભગવાન શ્રી વિષ્ણુએ મનુષ્ય અવતાર ધારણ કર્યો. શ્રી હરિના 7મા અવતાર, રઘુકુળ દીપક, અયોધ્યા નગરીના સર્વજનોને સુખ આપનારા, ભક્તોના પ્રિય, દિનોના નાથ ને ઘટઘટના નિવાસી એવા શ્રી રામનો જન્મ થયો. રામ જન્મની ઘટના છે ને એ બહુ દિવ્ય છે, બહુ પવિત્ર છે. તમને એવું લાગે કે આપત્તિઓ અને અધર્મના વાદળાઓ હટાવીને સૂર્યોદય થયો છે અને આ સૂર્યના કિરણો નવી આશા અને નવી અપેક્ષાઓ જન્માવશે. આપણે ત્યાં ગામડા માજીઓ રામ જન્મની કથાઓને વર્ણવે છે, વધાવે છે અને આ કથા એટલી દિવ્ય છે અને સૌને એવું લાગે પોતાના ઘરે સંતાનનો જન્મ થયો છે. એટલે કથાઓમાં માજી કહેતા હોય કે પ્રગટ થયા પ્રભુ અયોધ્યા ધામ રે, કૌશલ્યા માતા દશરથ તાતનું નામ રે, તેડાવો જોશીને પૂછાવો નામ રે, નામ પાડું જોને શ્રી પ્રભુ રામ રે. આજે પણ આ કીર્તન લોકો ગાય છે અને ગાતી વખતે એ લોકો એવી અનુભૂતિ કરે છે કે પોતાના ઘરના ઘોડિયામાં રામ સૂતા છે. એટલે વિદ્વાનો અને પંડિતો આપણે કહે છે ને કે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, કૌશલ્યાના કુંવર તમારી. અંગે અંગે ભસ્મ ચોળું. જુઓ, રામને ભસ્મથી જોડે છે કારણ કે રામના આરાધ્ય દેવ શિવ છે. સુંદરતા એ વાતની છે કે શિવ એવું કહે છે કે હું રામનું નામ લઉં છું, રામ એમ કહે છે હું શિવનું નામ લઉં છું. એટલે અંગે અંગે ભસ્મ ચોળું, સ્નાન કરાવવું અને સરયુ જળથી સ્નાન કરાવવું કારણ કે રામ અયોધ્યાના રાજા છે. અયોધ્યાની બાજુમાં સરયુ નદી વહે છે. આપણા સંત પુરુષો, મહાત્માઓએ, આપણા પરમાત્મા હોય નદીઓના મંગલ બહુ ગાન કર્યા છે કારણ કે નદીઓના કાંઠે આ બધી સંસ્કૃતિઓના જન્મ થયા છે. તો રામ જન્મ થઈ ચૂક્યો છે. રામ જન્મની પળોના પડઘા આજે પણ દર રામ નવમી આપણે અનુભવીએ છીએ.
માતા કૌશલ્યા પાસે બાળકના રડવાનો અવાજ આવ્યો એટલે દાસીઓ દોડી ઉઠી. રાણીઓ આવી, રાજા દશરથ સુધી સમાચાર પહોંચ્યા. આનંદ મંગલનો ઉત્સવ થયો છે. રાણી કૌશલ્યાએ પુત્રને જન્મ આપ્યો છે. એ પછીના થોડા સમયમાં રાણી કૈકેયીએ બીજા પુત્રને જન્મ આપ્યો છે. સુમિત્રાને બીજા 2 પુત્રો થયા છે. આ રીતે રાજા દશરથના ઘરે 4 પુત્રોનો જન્મ થયો. ઋષિ વશિષ્ઠને તેડાવવામાં આવ્યા. યોગ્ય મુહૂર્ત સાથે આ 4 સંતાનોના નામ પાડવાના હતા. નામકરણ જુઓ, આપણી સંસ્કૃતિનો બહુ મોટો, આપણા 16 સંસ્કારનો એક ભાગ છે. વશિષ્ઠને તેડાવ્યા. ગુરુની આજ્ઞાથી રાજાએ નાંદી મુખ શ્રાદ્ધ કર્યું. જાતકર્મ સંસાર એટલે કે નાળ છેદન સંસ્કાર કર્યા. એ પછી બ્રાહ્મણોને સુવર્ણદાન, રૂપાદાન, ગૌદાન, ધાન્ય, વસ્ત્ર અને મણિઓના દાન આપવામાં આવ્યા. હવે નામકરણની વિધિ જુઓ. નામના અર્થ છે આનંદના સાગર, સુખના ધામ ને ગુણોના ભંડાર. કૌશલ્યા પુત્રનું નામ રામ પાડ્યું. જે જગતનું પાલન પોષણ કરનારા છે એ કૈકેયીના પુત્રનું નામ ભરત પાડ્યું. રઘુનાથના સૌથી પ્રિય છે, સર્વ જગતનો આધાર ને શુભ લક્ષણોના ધામ છે એવા સુમિત્રા નંદનના મોટા પુત્રનું નામ લક્ષ્મણ પાડ્યું. જેનું નામ સ્મરણ કરવાથી શત્રુનો નાશ થાય છે એ સુમિત્રાના નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું. 4 સંતાનોને જોઈને રાજા ભાવ વિભોર છે કે મારા ઘરે સંતાનોના જન્મ થયા. ઋષિ વશિષ્ઠ જાણે છે કે આ પ્રભુનો જન્મ થયો છે. ક્યાંક ખૂણે બેઠેલા વાલ્મીકી પણ જાણે છે કે પ્રભુ અવતરિત થઈ ચૂક્યા છે. દેવો પણ, વાનર, રીછ અને માનવ અલગ અલગ અવતારો લીધા. ઋષિઓના કુખે પણ આ સંતાનોના જન્મ થયા છે. કારણ કે હવે રામકથાનો ભાગ આ બધાએ બનવાનું છે. ક્રોંચ વખતથી, વાલ્મીકીના બેકડ્રોપથી, એના આંગણામાં તુલસી સ્વરૂપા માતા તપસ્વી સીતા પધારે છે. એના કુખે લવકુશનો જન્મ થાય છે. એ લવકુશ રામકથા લઈ અયોધ્યા જાય છે. રાજા રામ વાલ્મીકી ઋષિ રચિત રામાયણ સાંભળે છે અને એ રામાયણ આપણા સુધી પહોંચવાની છે. આપણે રામ જન્મની કથા કરી, આગળ આપણે રામના બાળપણની કથા કરવાની છે. રામ જે બાળપણમાં જે સાહસ કરશે સાહસની કથા કરવાની છે. અને મને જે ક્ષણની સૌથી વધુ રાહ છે એ રામ અને સીતાના મિલનની વાત આપણે કરવાના છીએ. એ રામકથા સર્વ દુઃખોને દૂર કરનારી છે. આપણા મનમાં શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત થાય, આપણા મનમાં નવી અપેક્ષાઓ જાગે, આશા જાગે, નિરાશાનો અંધકાર દૂર થાય. એ રામકથાની મૂળ પ્રકૃતિ છે. એ રામકથાની વાત આપણે આગળ કરીશું. જલસો સાથે હું છું રામ મોરી. આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા. કણ